મિત્રો, આજે લગભગ 18,000 વર્ગ મીટરમાં આ મોટી કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન થવાનું, લગભગ 140 કરોડ રૂપિયાના ખર્ચે 7 માળની આ ઇમારત, એની અંદર સ્ટેટ ઓફ ધી આર્ટ ટેકનોલોજી છે એટલું જ નહીં, સાથે સાથે જવાનોને ચુસ્ત દુરુસ્ત રાખવા માટે જિમ્નેશિયમ, નાગરિકોની વ્યવસ્થા માટે પાર્કિંગની સુવિધા, સીસીટીવી, ફાયર સેફટી અને સેન્ટ્રલાઇઝ એસીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આધુનિક ભવન ન કેવળ સુરક્ષાને સુનિશ્ચિત કરશે, એની અંદર પોલીસ મ્યુઝિયમ બનાવીને અમદાવાદ શહેરની સુરક્ષા માટે સ્થાપનાથી આઝાદીથી અત્યાર સુધી જે કંઈ સુરક્ષા માટેના પ્રયાસો થયા છે એનું એક યાદગાર નજરાનું પણ આજે અહીંયાથી અપાશે. જે પોલીસ કર્મચારીઓએ નાગરિકોની રક્ષા માટે શહીદગી વહોરી, એમના સ્મારકમાં એક સુંદર શહીદ સ્મારકનું પણ અહીંયા રચના કરવામાં આવી છે. જન સુવિધા કેન્દ્ર અને એક કંટ્રોલ રૂમ જે સમગ્ર અમદાવાદના ખૂણે ખૂણાને આવરી લઈ સમગ્ર અમદાવાદની સુરક્ષાની સુનિશ્ચિતતા કરશે એવું આધુનિક પોલીસ કમિશનરની ઓફિસનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે. હું અહીંયાથી જ સંસદ સભ્ય છું. ભૂપેન્દ્રભાઈ, તમારો અને હર્ષભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર કે અમદાવાદના નાગરિકોને તમે ખૂબ સુંદર આજે ભેટ આપી છે.